તહેવારના દિવસો એટલે પરિવારની સાથે રહેવાના દિવસો. અલગ અલગ શહેરોમાં કામ ધંધાના વ્યવસાય અર્થે આવીને વસેલા લોકો તહેવારના દિવસોમાં પોતાને ગામ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે ઉત્સુક હોય છે. અને એવા સમયે જૂનાગઢ બસ સ્ટેન્ડમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે મોટે ભાગે ગામે ગામના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં દ્રશ્યો જોવા મળે છે. શક્ય એટલી ઝડપથી પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરવા માટે લોકો જવા ઉત્સુક હોય છે. અને એ સમયમાં એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવી અને ખૂબ જ સારું અને લોકોપયોગી વ્યવસ્થા કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇન્ક્વાયરી ઓફિસમાં પણ પોતપોતાના ગંતવ્ય સ્થળે જવા માટેની પૂછપરછ કરતા લોકોની ભીડ જૂનાગઢ બસ સ્ટેન્ડ ઉપર આપણે જોઈ રહ્યા છીએ. લગભગ એક પણ પ્લેટફોર્મ એવું નથી કે જ્યાં પ્રવાસીઓની ભીડ આપણને જોવા ન મળતી હોય. આવનારા દિવસોમાં રક્ષાબંધન પછી સાતમ આઠમના તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે એસટી તંત્ર દ્વારા પણ બહુ સુચારું સંચાલન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એસટીના કર્મચારીઓ ખૂબ જ ધીરજપૂર્વક તમામ યાત્રાળુઓને મુસાફરોને પૂરતી માહિતી એકદમ ધીરજપૂર્વક આપી રહ્યા છે. તહેવારોના દિવસોમાં લોકોની અવર જવર વધારે પ્રમાણમાં હોય ત્યારે તેમની સલામતી માટે પોલીસ તંત્ર દ્વારા પણ બહુ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જૂનાગઢ બસ સ્ટેશનમાં પણ અભયમ 181 હેલ્પલાઇનની ટીમ અહીંયા મોજૂદ છે. તહેવારના દિવસોમાં લોકોને આવાગમન કરવામાં પૂરતી સલામતીનો અહેસાસ થાય એને માટે તંત્ર અને જૂનાગઢ પોલીસ હંમેશની જેમ જ કટિબદ્ધ છે. આપ જોઈ રહ્યા છો કે વાદળછાયા વાતાવરણમાં અત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડમાં અલગ અલગ સ્થળોએ જવા માટે યાત્રાળુઓની ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે ઉપસ્થિત છે. તહેવારો પરિવાર સાથે ઉજવાય એમાં જ તહેવારોનું મહત્ત્વ રહેલું છે. જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.